ગુજરાત હજી નથી આવડતું. ગુજરાત ગાડી અંદરથી વોશ કરાવી નાખી છે પણ પાલી Please say a command. હું કીધું આને મારે મહિન્દ્રા શોરૂમ જવાનું એને કહેવાનું આ છોકરી કોણ છે મને ગોતી દ્યો દાટી દઉં ગાઈસ થાર વોશ કરાવવા માટે અત્યારે આવ્યા છીએ કેમ કે અમે ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ. કેમ છો બધા? મજામાં ને મજા જશે. આપનું હાર્દિક સ્વાગત છે મારા નવા વિડીયો, નવા બ્લોગની અંદર. સુરત ગયા, સુરતથી પાછા આવી ગયા. ખબર ન પડી ને બ્લોગે 8 મિનિટના થયા. 5 વાગે સુરતથી ભાવનગર પહોંચી ગયા તો સુઈ ગયા હતા. સુઈ ગયા પછી અમે બે સવારમાં બાયધા ઝઘડો થયો મારા બંનેનો વચ્ચે. કઈ વાતના લીધે ઝઘડો થયો એ તો અત્યારે મને યાદ નથી. કઈ વાતના લીધે ઝઘડો થયો તો પલક યાદ નથી ને? યાદ નથી ભાઈ. સવારમાં બાંધી લીધા ને ભૂલી ગયા ને પણ હવે ઘરના કામે લાગી ગયા. શું કરીએ? ઝઘડો ભાઈ બધાની લાઈફમાં થાય, તમારા લાઈફમાં થાય ને મારા લાઈફમાં થાય. પછી સવારમાં 12 વાગે અપલોડ કરવાની બદલે આજનો વિડીયો 3 વાગે અપલોડ થયો છે. તડકો ભાઈ એવો થઈ ગયો જાણે ઉનાળાએ આપણું સ્વાગત કરી લીધું છે ભાવનગરની અંદર. આપણે પાછી નવી એક ટ્રીપ ગોઠવીએ છીએ એટલે મહેમાન આવે છે અત્યારે. કોણ? તો કે અશોકભાઈ અત્યારે નીકળશે થોડા ટાઈમમાં રાજુલાથી આવવા માટે. એ જોબ કરે છે મોબાઈલની શોપ પર, તો ત્યાં એમને રજા મળી ગઈ છે તો આવે છે અહીંયા ભાવનગરથી કાલે અમારે નીકળવાનું છે બહાર. એ પણ તમને અશોકભાઈ આવી જાય પછી વાત કરશું આપણે. અને 3 વાગે બ્લોગ ચાલુ કર્યો છે. આજના બ્લોગમાં કંઈક સારું થાય એવી મહાદેવને પ્રાર્થના કરજો. સામે મકાન બની ગયું ને એનો ફાયદો જુઓ, થાર છાયા પડી રહી છે. પલક ઘરમાં કચરા પોતા કરે છે. 3 દિવસથી હતા નહીં એટલે કચરા પોતા બાકી હતા. તે કચરા પોતા કરીને બધા કપડાં ધોયા. જવાની પાછી નવી ટ્રીપમાં છે તો કપડાય ફટાફટ ધોય છે. આવ્યા અને ગયા. આજનો દિવસ રેસ્ટ માટે એમને મળ્યો તો ઈ ગયો કેમ કે 3 વાગે તો 12 વાગે તો ઉઠ્યા. બંને મળીને આજ તો ઘરનું કામ કર્યું. ઘરનું કામ બધું જ પતી ગયું. અને અત્યારે અમે એક એડ આવીને તો એડ શૂટ કરવાનું છે રોડે થારની, કે અહીંયા બાજુમાં અવાજ આવે છે ને ઘર મકાન બને છે એટલા માટે તમે તો થાર ધોવડાવતા આવીએ. અને અશોકભાઈ ની લોકો આવે છે, હજુ એ નીકળ્યા નથી. કેટલા વાગે નીકળે કોને ખબર. ટાઈમ અત્યારે 6 ને 8 થઈ ગઈ છે. શું ગલાનું શું કહેતી હતી કાક? ગલામાં હજી તમે પૈસા નથી નાખ્યા કેટલા દિવસ થઈ ગયા. પછી 200 રૂપિયા પડ્યા હતા. શું કહેવાય એલું એ મારા જ હતા ને ધમોલી પેન ને બધું મૂકે ને એમાં 200 રૂપિયા મેં કેટલા દિવસથી રાખ્યા હતા. મેં તો પછી ગલામાં નાખી દઈશ એમ. તો આજે યાદ આવ્યું ને તો ફટાફટ ગલામાં 1000 રૂપિયા થયા, 200 રૂપિયા થયા, 100 રૂપિયા થયા અને 30 રૂપિયા થયા. તો ગણે ગલામાં કોઈ પૈસા ગણવાના હોય. ગલાની અંદર પૈસા ગણે કે મારા ગલામાં કેટલા પૈસા છે. તો ગલો કરવાની જરૂર શું છે? બેંક એકાઉન્ટમાં રખાય ને. ના, બેંકમાં તમે ઉપાડી લો મારા પૈસા. તારા પૈસા હું ઉપાડ લઉં કે મારે તારા નાખવા પડે? ના, તમે મારા પૈસા ઉપાડી લો. 2 ગાડી બહાર કાઢી હતી આજે. ગ્લાંચા ઘરનું ફર્યું સાફ કર્યું એટલે આ ગાડી અહીંયા મૂકી હતી ને હવે 2 માંથી કઈ ગાડી લઈ જવાની છે. અને આપણે જઈએ છીએ પલકના અને મારા સુકૂન પ્લેસ પર. એ પણ રાતના 3 વાગે. અમે અમદાવાદ ક્યાં સુરતથી અમે સવારમાં અહીંયા 4-5 વાગે અહીંયા આવી ગયા અને પાછા અમે રાત્રે 3-4 વાગે પાછા અમે નીકળી જવાના છીએ. હજી સવારે ઘરે પહોંચ્યા અને પાછા સૂઈને પછી પાછા સામાન ને બમાન બધું પેક કરીને પાછા નીકળી જઈએ. બાપા હવે તો અરે યાર નથી પેકેટ બિસ્કિટનું. અહીં નાના ટેણિયા જોવા મળ્યા. મેં થોડું બિસ્કિટ દેતા જઈએ. બહુ નાના છે હાવ એટલે હાવ. અહીંયા જો આટા મારે એક બિસ્કિટ નથી એના માટે. આપણે લેતા આવશું. મને પકડવું પકડ લે કાઈ નહીં જાય. જોઈ લે જઈ જેની હાલવાની સ્ટાઈલ લગભગ આ જીવી જશે કેમ કે ઉનાળો આવી ગયો ને એટલે. અહીંયા આવે એક આવે. લઈ જાવ આપણે શેરીમાં એને ખવડાવેલું છે કે હા બધા આવ્યા. મે ઓય આ ગયો. હા બધા આવે. કેક કાઢો. હાલો ગાડી આવે આપણું કામ પતાવીને ફટાફટ આવી. વાહ કાલુભાઈ કેમ છો? મજામાં ને? કાલુ ના એ હુઈ જ આવીને એવું લાગે ને એના માટે બિસ્કિટ લઈ આવીએ. પેલા એક વિડીયો શૂટ કરી આવે. દિવસ હાથમી જશે ને તો વિડીયો નહીં આવે. એ ઉપાધિ છે પાછું. વાવ સૂર્ય ભગવાન બધા મોટા લાગે બ્લોગમાં. એ કામ છે કેટલાક છે? એક આમ છે 5 રીલ શૂટ કરવાની હતી. વિંગો ગેમની રીલ શૂટ કરવાની હતી એટલે શું કહેવાય ગેમિંગ પ્લેટફોર્મ હતું. ગેમિંગ પ્લેટફોર્મ પર હું ખુદ કહું છું ભરોસો ન કરતા. હું તો જસ્ટ વિડીયો માટે નાખું છું. અમે એની પાસે પૈસા લઈને તમે એમ લૂંટાઈ જાઓ. મેં 3જી વાર આવું કીધું છે. બટ કંઈ નહીં ચાલો હવે મારી પલકની થારને વોશ કરતા આવીને મારી ગ્લાંજાને પણ વોશ કરવાની છે. શું જોસ તું? હા મચ્છર ક્યારના તમુનું શૂટ ગાઈસ કરીએ છીએ ને ક્યાંની ઝીણી મચ્છરીઓ આવે ને ક્યારની કોવરાવેશ. કેટલી જગ્યા મચ્છર કવરાવે એવું થયું તો હા
સમજાણું કે સમજાઈ ગયું તમારે યાર કોણ માથા પૂછા. આમ જો આ મચ્છર છે નકર જો આ મચ્છર બહુ કવરડે ચાલ બેઠો બેઠો ગાડીમાં આવી જશે નકર I'm trying to let go of this heartache. ગાઈસ થાર વોશ કરાવવા માટે અત્યારે આવ્યા છીએ કેમ કે અમે અમારાને હક નથી. ગાઈસ થાર વોશ એટલા માટે કરાવવા આવ્યા છીએ કે આ લઈને જાશું કાં તો ગ્લાંજા લઈને ટોટલ 4 લોકો જવાના છીએ. થાર લઈને જવાનું ફાઇનલ હતું પણ થારમાં સામાન થોડોક કેવડાવે કેમ કે 4 લોકો છીએ તો સામાન થોડોક કપડા બપડા વધારે હોય. 5 થી 6 દિવસના ખાલી કપડા જોડે લેવાના છે. પછી કેટલા દિવસ રોકાય કેટલા દિવસ નહીં એ કાંઈ હજી નક્કી નથી. હમણાં અશોકભાઈ ને બધા લોકો આવે ત્યારે બેઠીને નક્કી કરશું. થાર લઈ જવાનું નક્કી તો નથી પણ તો પણ થાર અત્યારે વોશ કરાવવા માટે પહેલા તો અંદરથી વોશ કરાવવાની છે કેમ કે સુરત લઈ ગયા હતા તો અંદર બહુ બધો કચરો અત્યારે છે અને અંદર પાછા ગાડીમાં અમારે મહાદેવજી છે એટલે ગાડી સાફ રાખવી પડે કે મૂકીને કદાચ જઈએ ગાડીમાં મહાદેવ છે તો નો સારું લાગે પાપ લાગે એના માટે અંદરથી આને વોશ કરાવી નાખીએ અને જોઈએ પછી બહારથી વોશ કરાવી કે નહીં હજી નક્કી નથી કેમ કે કદાચ મૂકીને જઈએ તો બહારથી બહુ બધી ધૂળ વાળી ને એવી થઈ જાય એટલે ઈ કાંઈ હજી નક્કી નથી પેલા અંદરથી વોશ કરાવી નાખીએ. ગાડી અંદરથી વોશ કરાવી નાખી છે પણ પાલી Please say a command. હું કીધું આને પ્લસ એ કમાન્ડ મચ્છર મેં તો શોખ ન કરતી મેં કીધું બીજી ઘરવાળી કામ Command બોલી not recognized. Please repeat. એ ભૂઈજા એમ કીધું હોય તો બે ઝાપટ મારીશ ને હમણાં એમ કીધું હોય તો મને તો શું કરવાનું મારે મહિન્દ્રા ના શોરૂમ માં જવાનું એને કહેવાનું આ છોકરી કોણ છે મને ગોતી દ્યો દાટી દઉં. એલેક્સા છે એલેક્સા શું છે એલેક્સ ને મામા ઓલું બોલવાનું રાખ દ્યો ને એમ ના આવે એલેક્સ આપણે આમ કીએ અંદરથી ગાઈસ મસ્ત વોશ કરાવી નાખી છે મહાદેવ છે એના માટે ચલો થઈ સાફ થઈ ગઈ કમ્પ્લીટ. ચાલો હવે ઘરે જઈને ગ્લાંજાનો વારો છે ગયું છે બોલો. ઘરે પહોંચીને દીવા કરીને સીધા પાછા બહાર ગાડી વોશ કરાવવા માટે ના ચકલીની ભૂખ લાગી અને આમ ચકલી પડે કેવું લાગે ચકલીને આમ સેવ ચકલી નામ કરી દઉં તારું. શૂઝ ધોવાના છે પલક મારા શૂઝ એ થોડી ધોઈ દે મારા હાથે ધોવા પડે આખી વ્યાજબી લાગે યાર તમે કોમેન્ટ કરીને કહેજો વ્યાજબી લાગે મારા શૂઝ અઠવાડિયે ગાઈસ શૂઝ એમના ધોઉં છું એટલે અહીંયા મેં સબૂત જોતું હોય ને ગાઈસ તો એક છે ને ગેંડી નીચે મેં વોશ કરેલા હજી હમણાં જ રાખેલા છે એ પણ બતાવીશ. શું થયું ભાઈ વાટે લાગે લે રોવે છે. જે નાના ડોગ તમને વ્લોગમાં બતાવ્યા હતા થાર લઈને જ્યારે અમે વિડીયો બનાવવા ગયા હતા ત્યારે એ ડોગ હતા ને એને અત્યારે બિસ્કિટ દેવા માટે આવ્યા હતા. ધમુ જસ્ટ બિસ્કિટ નું એક પેકેટ એને દઈને આવ્યા. કેવું કરતા જોયું નહીં પણ શૂટ નથી લીધું. જો ગાઈસ આઈ રહ્યા અત્યારે એની મમ્મી ને બધા ખાય છે. શૂટમાં સરખું નથી દેખાતું કેમ કે અંધારું બહુ છે. અરે તૂટી પડ્યા બધા આમ કે એને મમ્મીને તો ખાવા જ ન દીધું. આખું બિસ્કિટ તો મેં આમ કે પ્લાસ્ટિક હતું એના ઉપર નાખ્યું તો બધા બિસ્કિટ ને વીખી નાખ્યા. It's been following me around. It wakes me up. It shoots me down. At this point, I would rather be numb. I'm sick and tired of emotions. They've never done. ગાડી વોશ થઈ ગઈ હવે જઈએ છીએ પાણીપુરી ખાવા માટે. મેં કાલે બહાર જાય છે તો પછી પાણીપુરી ખાવા નહીં મળે. ચલો પછી ત્યાં જઈશ અહીંયા પછી ઈ બાજુ વયા જશું બહારની સાઈડ ઘરની બહારની સાઈડ અંદરની સાઈડ પછી બહાર વયા જશું તો અહીંયા સિટીમાં મળે આપણે ગુજરાતમાં એવી પાણી બહાર વ્યા જશું તો ગુજરાતમાં જેવી પાણીપુરી મળે ને બહાર નહીં મળે. ગુજરાત હજી નથી આવડતું ગુજરાતની બહાર ને હે નહીં તો ઘરની બહાર વયા જાવ તો ગાઈસ ગુજરાતની બહાર વયા જશું ને તો પછી ગુજરાત જેવી પાણીપુરી છે ને બીજા સિટીમાં મતલબ ઈ બાજુ નહીં મળે એના માટે અત્યારે પાણીપુરી ખાઈ આવીએ ને. Me any good, just tore me up into bits. I wish I knew how to call it quits. I should know. ખાઈ લીધી પાણીપુરી ચાલો હવે ઘરે જઈએ. ભલે કે સવારની ચા નથી પીધી ને બિસ્કિટ ને ફરારી ચેવડો લઈને આવી. Welcome in Har Har Mahadev. મને ચા લઈ દેશે તો હું પીશ એમ એને ખબર નથી એને ચા નથી પી ચા ની ટેવ ધીમે ધીમે કઢાવી છે પણ નહીં નીકળી તો મને ખબર છે બાકી બ્લોગ નહીં થાય. By now, how to live with
અશોકભાઈને ગાડી મળી છે તળાજા સુધીની, તો અડધેથી અમે એમને લેવા જાય છીએ, કેમ કે અત્યારે એમને બસ નથી મળતી, બસનો ટાઈમ બહુ બધો થઈ ગયો એટલે બસ બધી જતી રહી હતી, એટલે તળાજા સુધી અમને અત્યારે ગાડી મળી છે, તો અત્યારે અમે તળાજા સુધી અમને લેવા જાય છીએ. ગાડી મળી સાહેબની ગાડીમાં આવે છે, એટલે કે પોલીસની ગાડીમાં આવે છે. તો જ્યારે ક્રિમિનલ આવે એ રીતના અમે લોકોને લેવા જઈએ છીએ. બટ એમને બિહાડી લીધા એ બહુ સારી વાત કહેવાય. અને કેમ કે અમારે બધાને બધું ભેગું જમવાનું છે, 11:30 પછી હોટલ એ બધી બંધ થઈ જશે. તો ચાલો જલ્દી એને તળાજાથી લઈ આવીને પછી ડાયરેક્ટ રસ્તામાં જ જમતા આવશું. Without her, I'm in the dark. When I'm ફાઇનલી અશોકભાઈ ની મળી ગયા. શું કે મહાદેવ? આ રાહુલ છે, અમે ભાઈદાતા આપણને સમાધાન થઈ ગયું. મહાદેવ એવું ક્યાં આવ્યું છે ભાઈધામ? હા, ભાઈધામ નથી. નહીં નથી vlog માં ક્યાંય. આ તો બધા વાતો કરતા હોય ને એટલે અહીંયા પાછળ લે રાહુલ. માણસો તો વાતો કરશે, ઓહો અહીંયા એમ છે, જવા દો. શું કે અશોકભાઈ? માણસો તો વાતો કરશે, ભેગા રહ્યો તોય કરશે, નહીં જો તોય કરશે. ઈ તો છે. આ કપડા કેટલા લાવ્યા ઈ કયો પેલા? કપડાં લેવા 8 જોડી, ચા જાવ. તો બરોબર છે, ઈ જ ઉપાધિ હતી. આ આવી જાય સાહેબ, મૂકી દો. 5 જોડી હે ને તમને આડી લેવાનું, 3 જોડી નાઈટ પેન્ટ. ત્યાં જઈને એક થેલો આપી આગળ બીજો, એમાં નાખી દેજો બે ના કપડા. પેલા આ દેવાનું, પછી આ દેવાનું. હાલો બેસો, હાલો અંદર. અમે હાલીને થાકી ગયા કે પુલ પૂરો ન થાય. અમે કેટલા 30 નહીં થાય, નહીં ધક્કો મારી દે જોરમાંથી. ખુલ્લો છે જી. ઉભા રહો. હા થઈ ગયું. થઈ ગયું. હાલો બેઠો. તું અહીં બેઠી જા. ચડાઈ દો. make my way, I stumble and I fall. I'm a blind જગાભાઈ ની હોટલ પહોંચી ગયા. મસ્ત શીરો ખાઈ લે કે 2-3 દી શીરો નહીં મળે પછી. શીરો ખાઈને હું ઓકે છું અત્યારે. man without his king. I'm the ocean without the waves. મહાદેવ ગાઈસ, તો અમે લોકો જમી લીધું ને હોટલ બંધ પણ થઈ ગઈ. હોટલે જમવામાં અત્યારે વગાડ્યા વાર, કેમ કે જગાભાઈ નું ફરમાઈશ હતી કે રાહુલભાઈ દુહો કે શું કહેવાય, દુહો ગૌરાવો. ગાઈ નાખ્યો દુહો અને થઈ ગયા બાર, અને અમારે જવાનું છે વહેલું બહાર. તો ક્યાં જઈએ છીએ હરિદ્વાર? 12 ને 12. એ આવતા બ્લોગમાં જોજો તમે ક્યાં જવાનું છે. બહાર જવાનું છે પાછું, એવું છે. Radios playing songs telling me that I રાતના 2:30 વાગી ગયા ને 3 વાગે અમારે નીકળવાનું હતું બહાર જવા માટે. અને અત્યારે પેકિંગ જસ્ટ કર્યું છે. પેકિંગ કરી અને ગાડીમાં નાખી દઈએ. આપણે સામાન મૂકી દઈએ ગાડીની અંદર, બેગ બધી. ગાઈઝ બધું મેં પેકિંગ પણ કરી લીધું. મળીએ નેક્સ્ટ ટ્રીપ ઉપર. તો બધા જ ને મારા મહાદેવ. try to move on. આ થાર લઈને કદાચ નો જાય તો થારને છે ને થાર લઈને નો કદાચ જાય, અંદર હોશ એટલા